છત્તીસગઢના પત્રકારો 20 થી 24 જુલાઈ સુધી ગુજરાતના બુલેટ ટ્રેનથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના વિકાસ પ્રોજેક્ટનો અભ્યાસ કરશે. પત્ર સૂચના કાર્યાલય રાયપુર દ્વારા આયોજિત 5 દિવસીય મીડિયા પ્રવાસ અંતર્ગત છત્તીસગઢના પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક, ડિજિટલ અને સોશિયલ મીડિયા સાથે જોડાયેલા પત્રકારો તથા પત્ર સૂચના કાર્યાલય રાયપુરના 2 અધિકારીઓની ટીમ 20 થી 24 જુલાઈ દરમિયાન ગુજરાતની વિકાસ ગાથાનો અભ્યાસ કરશે. ટીમે અમદાવાદ પહોંચ્યા બાદ પીઆઈબી અમદાવાદના મહાનિર્દેશક પ્રશાંત પાઠરાબે સાથે શુભેચ્છા મુલાકાત કરી અને ત્યારબાદ કોચરબ આશ્રમની મુલાકાત લીધી. પ્રવાસ દરમિયાન પ્રતિનિધિ મંડળ મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, સાબરમતી મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ, લોથલનું નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ, સેમિકન્ડક્ટર પ્લાન્ટ, અમૂલ ડેરી, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ, રિફાઇનરી, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સરોવર ડેમ, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને ગિફ્ટ સિટીની મુલાકાત લઈને વિકાસ, ઉદ્યોગ, પ્રગતિ, આધુનિક ટેકનોલોજી, ફોરેન્સિક સાયન્સ, સાયબર સુરક્ષા, ફિટનેસ અને રાષ્ટ્રીય મહત્વના પ્રોજેક્ટ્સ વિશે માહિતી મેળવશે. આ અભ્યાસ પ્રવાસનો હેતુ મીડિયા પ્રતિનિધિઓને વિકાસલક્ષી યોજનાઓની ઊંડી સમજ આપવાનો તેમજ જનતા સુધી પ્રમાણિત, તથ્યપૂર્ણ અને જન ઉપયોગી માહિતી વધુ અસરકારક રીતે પહોંચાડવાનો છે.